નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોકસમાં હું ફાલ્ગુની શાહ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. મોકૂફ રાખેલી સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણી 25મી ડિસેમ્બર સુધીમાં યોજી લેવાની હાઈકોર્ટને બાંહેધરી આપતું રાજ્ય ચૂંટણી પંચ. સુનાવણી પૂર્ણ થતાં 21 ઓક્ટોબરે થશે ચુકાદો. વણાકબોરી ખાતે 4,465 કરોડના ખર્ચે બંધાનારા 800 મેગાવોટના વીજ ઉત્પાદન એકમનું ભૂમિપૂજન કરતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ. ગામડે ગામડે વીજળી પહોંચાડી મહિલાઓની મજૂરી ઘટાડવા વ્યક્ત કર્યો નિર્ધાર. ત્રીજી વન ડે ક્રિકેટ મેચ માટે રાજકોટ પહોંચ્યા ટીમ ઇન્ડિયા અને દક્ષિણ આફ્રિકાના ક્રિકેટરો. લોકપ્રિય ક્રિકેટરોને નિહાળવા ઉમટી જનમેદની. જખૌના દરિયામાંથી 4 વહાણ સાથે 25 માછીમારનું અપહરણ કરતી પાકિસ્તાન મરીન સિક્યોરિટી એજન્સી. ગોળીબારમાં ઘાયલ એક માછીમારને લઈ કોસ્ટગાર્ડનું જહાજ ઓખા બંદરે પહોંચશે. પરમ લોકપ્રિય પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર કલામના વતનમાં વૈજ્ઞાનિકને છાજે તેવું સ્મારક બનાવવાની જાહેરાત કરતા પ્રધાનમંત્રી મોદી. ભારત રત્ન પામતા અગાઉથી દેશ માટે અણમોલ રત્ન બની ચૂક્યા હતા કલામ. સમાચાર વિગતવાર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તમામ પ્રક્રિયા 25 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરી લેવાની રાજ્ય ચૂંટણી પંચે ગુજરાત હાઈકોર્ટને ખાતરી આપી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પાછી ઠેલાવવાના નિર્ણય સામે વડી અદાલતમાં થયેલી અરજીની અંતિમ સુનાવણી આજે હાથ ધરાઈ હતી. વડી અદાલતમાં આ અરજીનો ચુકાદો 21મી ઓક્ટોબરના રોજ અપાશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને મોકૂફ રાખવાના નિર્ણય સામે ગુજરાત હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીની અંતિમ સુનાવણીમાં ચૂંટણી પંચ દ્વારા રજૂ થયેલા જવાબમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની પ્રક્રિયાનો સૂચિત કાર્યક્રમ પણ પંચે હાઈકોર્ટમાં રજૂ કર્યો હતો. ચોક્કસ વહેલામાં વહેલી થવી જોઈએ, બંધારણીય જોગવાઈ મુજબ થવી જોઈએ, આવી માંગણી હતી. હવે 25 ડિસેમ્બર પહેલા કરવાની વાત કરાઈ છે, પરંતુ આખરે નામદાર હાઈકોર્ટ જે ટાઈમ ટેબલ આપશે અને સ્વીકારાશે તેના કારણે તે મુજબની ચૂંટણીઓ થશે. વડી અદાલતમાં પૂર્ણ થયેલી સુનાવણી બાદ ભાજપાના પ્રવક્તા આઈ.કે. જાડેજાએ કહ્યું હતું કે ભાજપા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે સંપૂર્ણપણે સજ્જ છે. શ્રીમતી આનંદીબેન પટેલ રાજ્યના મુખ્યમંત્રીએ ગતિશીલ ગુજરાતની સાથે સાથે અનેકવિધ સમાજની વિકાસની પ્રક્રિયાઓની અનેક નવા નિર્ણયો સાથે કાર્યવાહી કરેલી છે. ત્યારે અમારો મુખ્ય મુદ્દો વિકાસનો રહેશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોંગ્રેસને ઘણા લાંબા સમયથી જાકારો પ્રાપ્ત થયો છે અને એના કારણે કોંગ્રેસ બે બાકડી બની છે. કોંગ્રેસ નવા નુસ્ખાઓ અપનાવી રહી છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી આગામી ચૂંટણીમાં જીતવાની સાથે સાથે 6 એના કરતાં વધારે સીટો પ્રાપ્ત કરીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી એક જ્વલંત વિજય પ્રાપ્ત કરશે. વડી અદાલતે ચૂંટણી પંચને સોગંદનામું રજૂ કરવા કહ્યું છે. આ ઉપરાંત ચૂંટણીને પાછી ઠેલાવવાના નિર્ણય અંગેના તમામ દસ્તાવેજ અને સરકાર સાથેના પત્રવ્યવહારની વિગતો પણ રજૂ કરવા જણાવ્યું છે. આ અરજીનો ચુકાદો 21મી ઓક્ટોબરે જાહેર થશે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. મધ્ય ગુજરાતમાં કાર્યરત વણાકબોરી થર્મલ પાવર પ્લાન્ટ પરિસરમાં ₹4,465 કરોડના ખર્ચે આકાર પામનાર 800 મેગાવોટના વીજ ઉત્પાદન પ્રોજેક્ટનું ભૂમિપૂજન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના વરદ હસ્તે સંપન્ન થયું. ત્યારે ગામડે ગામડે 24 કલાક વીજળી પહોંચાડવાની પ્રતિબદ્ધતાના જનતાને દર્શન થયા હતા. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે ગામડામાં વીજળી પહોંચતા મહિલાઓની તનતોડ મજૂરી ઘટે છે. તેથી ભાજપ સરકાર ઉર્જા શક્તિને ખાસ મહત્વ આપે છે. નર્મદા બંધની ઊંચાઈ વધારવાથી માંડીને ઘેર ઘેર શૌચાલય ઝુંબેશ જેવી સિદ્ધિઓ રજૂ કરતા મુખ્યમંત્રી આનંદીબેને ઉમેર્યું હતું કે છેલ્લા 5 દાયકામાં આવેલી તમામ સરકારની શૌચાલય જેવી પાયાની બાબત પ્રત્યેની ઉદાસીનતાને કારણે અત્યારે આ કામ હાથ ધરવું પડ્યું છે. ગુજરાતને ગતિશીલતા બક્ષવા નારી શક્તિએ આપેલા યોગદાનની તેમણે ભારોભાર પ્રશંસા કરી હતી. નરેન્દ્રભાઈએ નક્કી કર્યું હતું કે મારે ગુજરાતના ગામડા સુધી ઘર સુધી 24 કલાક ફ્રી વીજળી પહોંચાડવી છે. અમે રાજનેતાઓ તો હુકમ કરીએ, એના માટે જોઈએ તે ખર્ચ પણ આપી દઈએ, બજેટની ફાળવણી પણ કરી દઈએ, પરંતુ એ કામ કરવાનું
તો તમારા શિરે હોય છે મિત્ર. અને એ કામ જીભે કરીને બતાવ્યું અને એટલા માટે પૂરા વિશ્વની અંદર ગુજરાત એક મોડેલ રાજ્ય બન્યું છે. બેંક ધિરાણથી સદાય વંચિત રહેલા વર્ગ સુધી લોનની સગવડ પહોંચાડવા માટે શરૂ થયેલી પ્રધાનમંત્રી મુદ્રા યોજનાનો અમલ કરવામાં ગુજરાતની બેંકોએ ઉજળો હિસાબ આપ્યો છે. 25મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન ગુજરાતભરમાં હાથ ધરાયેલી મહાધિરાણ ઝુંબેશ હેઠળ 2,25,440 લોન અરજીઓ મંજૂર કરીને નાના માણસોને પોતાનો ધંધો શરૂ કરવા મૂડી અપાઈ હતી. સત્તાવાર સૂત્ર પાસેથી મળેલી માહિતી પ્રમાણે ₹50,000 સુધીની શિશુ લોન માટે 1,78,429 અરજીઓ મંજૂર કરવામાં આવી હતી, જ્યારે 5 લાખ સુધીના ધિરાણ માટે તરુણ લોનની 36,965 અરજીઓ મંજૂર થઈ હતી. સર્વોચ્ચ અદાલતે આધાર કાર્ડને સ્વૈચ્છિક ગણાવવા સાથે કેન્દ્ર સરકારને આજે ફરીથી આદેશ કર્યો છે કે બંધારણીય ખંડપીઠ આધાર કાર્ડના દરજ્જા વિશે અંતિમ નિર્ણય ન આપે ત્યાં સુધી તેનો અમલ ફરજિયાત જ રહેશે. અલબત્ત કેન્દ્ર સરકારની માંગણી પ્રમાણે 11 ઓગસ્ટનો હુકમ સુધારીને સર્વોચ્ચ અદાલતે મનરેગા, જનધન યોજના તથા પેન્શન યોજનામાં તેનો ઉપયોગ કરવાની છૂટ આપી છે. અગાઉ જાહેર વિતરણ પ્રણાલી તથા રાંધણ ગેસ સબસિડી માટે સર્વોચ્ચ અદાલતે આવી છૂટ આપી હતી, જેમાં હવે વધુ સેવાઓનો ઉમેરો થયો છે. આધાર કાર્ડનો ઉપયોગ મરજિયાત રહેશે. નાણામંત્રી અરુણ જેટલીએ જણાવ્યું છે કે તાજેતરમાં અભિવ્યક્તિની આઝાદીને મુદ્દો બનાવીને કેટલાક સાહિત્યકારો દ્વારા તેમના પુરસ્કાર પરત કરવાની બનતી ઘટનાઓ નિમ્ન કક્ષાની રાજનીતિનો એક ભાગ છે. જેટલીએ તેમના ફેસબુક પેજ ઉપર લખેલા એક લાંબા લેખમાં એ ઘટનાઓની વિગતવાર નોંધ કરી છે. નાણામંત્રીએ દાદરીની તાજેતરની ઘટનાને અત્યંત દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી, પરંતુ કેટલાક લેખકો દ્વારા પુરસ્કાર પરત કરવાની ઘટનાને સરકાર વિરોધીઓનું ષડયંત્ર ગણાવ્યું હતું. પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર એપીજે અબ્દુલ કલામની 84મી જન્મજયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં ડીઆરડીઓ ભવનમાં યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં ડોક્ટર કલામની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ દિવંગત નેતાના જીવન પર આધારિત ફોટો પ્રદર્શનનું પણ ઉદ્ઘાટન કરીને તસવીરોને રસપૂર્વક નિહાળી હતી. તેમણે ડોક્ટર કલામની યાદમાં એક ખાસ ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી. પ્રધાનમંત્રીએ પૂર્વ રાષ્ટ્રપતિને યાદ કરતા જણાવ્યું હતું કે તેઓ રાષ્ટ્રપતિ બન્યા તે પહેલા તેઓ રાષ્ટ્રરત્ન હતા. મિસાઇલ મેનના જીવન પરથી દેશના યુવા વૈજ્ઞાનિકોએ પ્રેરણા લેવી જોઈએ, એમ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું. ડોક્ટર કલામના ગામમાં સ્મારક બનાવવાની પણ તેમણે જાહેરાત કરી હતી. मैं समझता हूं कि हमारे युवा वैज्ञानिकों के सामने चुनौतियां हैं और देश के युवा वैज्ञानिक अब्दुल कलाम साहब ने जो हमें रास्ता दिखाया, जो अब्दुल कलाम साहब की जीवन की स्वयं की यात्रा तो सामान्य गरीब परिवार से निकले यहाँ तक पहुंचे, लेकिन वो जिस क्षेत्र में गए वहाँ भी वैसे ही हाल था. अभी हमने देखा एक फोटो, रॉकेट का एक पार्ट साइकिल पर ले जा रहे थे. यानी इंस्टीट्यूट भी उतनी गरीब थी, उस गरीबी वाले इंस्टीट्यूट से जुड़ करके इतनी बड़ी विशाल संस्थाओं का निर्माण कर दिया. सिर्फ पोता अपना व्यक्तिगत जीवन गरीब झोपड़ी से लेकर के राष्ट्रपति भवन तक आया ऐसा नहीं, जहां गए वहां जहां था उसको उत्तम और बड़ा बनाने का भरपूर सफल प्रयास किया. ये अपने आप में बहुत बड़ा योगदान है. પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર કલામ સાહેબની 84મી જયંતિ પ્રસંગે અમદાવાદના સાયન્સ સિટી ખાતે વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વર્ષ 2005માં કલામ સાહેબે સાયન્સ સિટીની લીધેલી મુલાકાતની તસવીરો અને તેમના પુસ્તકોનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું. વિવિધ શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓએ પૂર્વ રાષ્ટ્રપતિ અને દિવંગત નેતાના જન્મદિને તેમના દ્વારા લેવાયેલ શપથને દોહરાવી હતી. ડોક્ટર એપીજે અબ્દુલ કલામનો વેશ ધારણ કરીને આવેલા એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીઓનું ધ્યાન ખેંચ્યું હતું. આકર્ષણનું કેન્દ્ર બનેલા આ વિદ્યાર્થી સાથે સૌ ફોટો પાડતા જોવા મળ્યા હતા. ગુજકોસ્ટ દ્વારા દેશના પ્રસિદ્ધ વૈજ્ઞાનિકની જયંતિ પર ઓનલાઈન ક્વિઝની શરૂઆત કરવામાં આવી હતી. આ ઓનલાઈન ક્વિઝનો બીજો રાઉન્ડ 14મી નવેમ્બરે ગાંધીનગરમાં યોજાશે.
ડિજિટલ ઇન્ડિયા પર આધારિત ક્વિઝ માટે અત્યાર સુધીમાં 50,000થી વધુ બાળકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રીજી વનડે 18મી ઓક્ટોબરે યોજાશે, જેના કારણે રાજકોટવાસીઓમાં ભારે ઉમંગ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ક્રિકેટ રસિયાઓમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. રાજકોટ આવી પહોંચેલી બંને ક્રિકેટ ટીમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. 5 દિવસ સુધી રોકાનારી બંને ક્રિકેટ ટીમના કારણે રાજકોટમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત બનાવાઈ છે. હોટલને ખેલાડીઓના પોસ્ટરથી સજાવીને ખાસ ભોજન માટે રેસીપી મેનુ તૈયાર કરાયા છે. ભારતીય ટીમના ખેલાડીઓને ઓઇલ ફ્રી તેમજ શાકાહારી ભોજન પીરસવામાં આવશે. ખેલાડીઓને કાઠિયાવાડી ભોજનનો સ્વાદ પણ ચખાડવામાં આવશે. દક્ષિણ આફ્રિકાની ટીમના ખેલાડીઓને ભારતીય શાકાહારી ભોજન આફ્રિકન સ્ટાઇલથી પીરસવામાં આવશે. ઓખા અને માંગરોળની 5 બોટ આજે બપોરે 12 વાગ્યાના સમયે જખૌ નજીક માછીમારી કરતી હતી, ત્યારે પાકિસ્તાન મરીન સિક્યોરિટીની પેટ્રોલિંગ બોટે ત્યાં ધસી આવીને ગોળીબાર કરતા એક માછીમાર ઘવાયો હતો. બાદમાં પાકિસ્તાન મરીને ઘાયલ માછીમાર સહિત કુલ 6 માછીમારોને મુક્ત કરતા તેમને કોસ્ટગાર્ડ દ્વારા ઓખા લઈ અવાઈ રહ્યા છે. પરંતુ પાકિસ્તાન મરીન દ્વારા 4 બોટ અને 25 માછીમારોની અટકાયત કરવામાં આવી છે. સમાજના તમામ વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓનું ભણતર માત્ર આર્થિક કારણોસર અટકે નહીં, તેવા આશયથી આનંદીબેન સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યુવા સ્વાવલંબન યોજનાથી વિદ્યાર્થી આલમને વાકેફ કરવા ઠેર ઠેર કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. સૌરાષ્ટ્રની સૌથી જૂની એવી મોરબીની લખધીર સિંહજી ઇજનેરી કોલેજ ખાતે પણ હમણાં માહિતીપ્રદ કાર્યક્રમ યોજાઈ ગયો, જેમાં શિષ્યવૃત્તિના ઇન્ચાર્જ પ્રોફેસર આરપી વાઘેલા દ્વારા વિદ્યાર્થીઓને મહત્વનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓનો અભ્યાસ વિના વિઘ્ને પૂરો થાય તે માટે આનંદીબેન સરકારે દાખલ કરેલી યુવા સ્વાવલંબન યોજનાથી વિદ્યાર્થીઓ ખુશખુશાલ જણાતા હતા. નવસારી ખાતે ઓબીસી એસસી એસટી એકતા મંચના જિલ્લા એકમ દ્વારા કલેક્ટર રેમ્યા મોહનને આવેદનપત્ર અર્પણ કરી દાદ માંગવામાં આવી હતી કે અનામતના મુદ્દે સમાજમાં વર્ગ વિગ્રહ ઊભો થતો કોઈપણ ભોગે અટકાવવા સરકારે પગલાં ભરવા જોઈએ. પ્રગતિ કરવાની તક સમાજના દરેક વર્ગને ઉપલબ્ધ કરવાની માંગણી કરતા આવેદનપત્રમાં દુષ્પ્રચાર વડે વેરઝેર ફેલાવવાની કોશિશ કરતા તત્વોને કાબૂમાં લેવાની પણ માંગણી કરવામાં આવી છે. નવસારી જિલ્લાના તમામ તાલુકા મથકોએ પણ મામલતદારોને આવેદનપત્ર અર્પણ કરવાનો સમાંતર કાર્યક્રમ યોજાયો હોવાનું આગેવાન પ્રદીપ ગરાસિયાએ જણાવ્યું હતું. ગુજરાત રાજ્યનું વાતાવરણ શાંત રહે, ગુજરાતમાં વર્ગ વિરોધ ઊભો નહીં થાય અને બિલકુલ શાંતિ સુલેહપૂર્ણ આખું વાતાવરણ રહે એટલા માટે અમે આવેદનપત્ર આપ્યું છે. આવેદનપત્રની અંદર અમે જે રજૂઆત કરી છે કે અનામત શા માટે છે, અનામત આપવાની કેમ જરૂર પડી. ઓબીસી એસસી એસટી એકતા મંચ જે વિચારી રહ્યું છે કે આખા ગુજરાતની અંદર વિકાસ થવો જોઈએ, કોઈને અન્યાય નહીં થવો જોઈએ અને પૂરેપૂરું શાંતિપૂર્ણ વાતાવરણ રહેવું જોઈએ, એ અમારી ખાસ તો ડિમાન્ડ છે. વધુ સમાચારો વિરામ બાદ. હું જાણું છું. હું પણ જાણું છું. હું પણ જાણું. આઈ નો ધેટ. હા હું જાણું છું. પણ શું તમે પણ જાણો છો કે HIV કેવી રીતે ફેલાય છે? નિરોધનો ઉપયોગ કર્યા વગર અસુરક્ષિત યૌન સંબંધ કરવાથી, ચેપગ્રસ્ત લોહી ચડાવવાથી, ચેપગ્રસ્ત સોય અને સિરિંજ વાપરવાથી HIV નો ચેપ ધરાવતી સગર્ભ માતા દ્વારા જન્મ લેનાર બાળકને તો હવે તમે પણ HIV થી પોતાની જાતને, પરિવારને તથા સમાજને બચાવો. HIV ની મફત સલાહ અને તપાસ માટે નજીકની સરકારી હોસ્પિટલના વાત્સલ્ય કેન્દ્રનો સંપર્ક કરો. ન્યૂઝ ફોકસમાં આપનું પુનઃ સ્વાગત છે. અમરેલીમાં કામધેનુ યુનિવર્સિટી દ્વારા નિર્માણ પામનાર કોલેજ ઓફ ડેરી સાયન્સના ભવનના ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત પ્રસંગે મંત્રી રમણલાલ વોરા, મંત્રી બાબુભાઈ બોખીરિયા અને અગ્રણી નેતા દિલીપ સાંઘાણી હાજર રહ્યા હતા. મંત્રી રમણલાલ વોરાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે ગુજરાતના વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળે તેના કારણે ખેતી અને પશુપાલનના વ્યવસાયમાં લાભ થાય છે. મંત્રી બાબુભાઈ બોખીરિયાએ જણાવ્યું હતું કે અહીં હોસ્ટેલ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પણ બનાવવામાં આવશે. ખેતીવાડીને સમાંતર વિકસેલો પશુપાલન વ્યવસાય ગામડાઓમાં પરિવાર માટે પૂરક આવકનું સાધન બની ચૂક્યો હોવાથી અમરેલી પંથકને ડેરી વિજ્ઞાન શીખવતી કોલેજ થવાથી મોટો ફાયદો મળશે.
આ વિકાસના કામોને અવરોધક પરિબળોએ રમણભાઈ આકડિયામાં કીધું હતું ફટાણા ગાવાવાળા, આમાં કમનસીબી હતું ફટાણા ગાવાવાળા આપણા મારા પોતાના જ હતા. હારે બધા જોડાઈ જાય. જેમ શિયાળામાં ઘર આંગણે તાપનું કરીએ, તાપનું કરનાર આપણે હોઈએ, પણ જેમ લોકો નીકળતા જાય એમ તાપતા જાય, ખબર ન પડે કોને તાપનું કર્યું. એમ કોંગ્રેસ વાળા જોડાઈ ગયા પછી પણ એ સ્થિતિમાં વિકાસ આ જિલ્લાએ અવિરત કર્યો છે. આગામી દિવસોમાં અધૂરા વિકાસના કામો પૂર્ણ કરવા છે, એ દિશામાં આગળ વધવું છે. નવરાત્રિની ઉજવણી ઉત્સાહ અને આનંદપૂર્વક થઈ રહી છે. શહેર, નગર અને ગામે ગામ માતાજીના ગરબા પરંપરાગત રીતે થઈ રહ્યા છે. આજે નવરાત્રિના ત્રીજા દિવસે મા ચંદ્રઘંટાની ઉપાસના કરવામાં આવે છે. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પણ ગાંધીનગર ખાતે IAS ઓફિસર્સ વાઇફ્સ એસોસિએશન દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં ભાગ લીધો હતો. પ્રસ્તુત છે નવરાત્રિની ઉજવણી અંગેનો એક ખાસ અહેવાલ. ગાંધીનગર ખાતે IAS ઓફિસર્સ વાઇફ્સ એસોસિએશન દ્વારા ગરબા કાર્યક્રમ યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ આરતીનો પણ લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીની હાજરી આકર્ષણનું કેન્દ્ર બની ગઈ હતી. ગરબાની રમઝટે અનોખો માહોલ ઊભો કર્યો હતો. નવરાત્રિની શુભકામનાઓ આપ સૌના પાઠવું. એનો આનંદ અને ઉત્સાહ આ ગુજરાતમાં એકલામાં નહીં પણ પૂરા વિશ્વની અંદર આપણને દેખાઈ રહ્યો છે. અમદાવાદમાં પણ ખેલૈયાઓ મન મૂકીને ગરબા કરી રહ્યા છે. પાર્ટી પ્લોટ અને સોસાયટીઝમાં ઝળહળતી રોશની અને સંગીતના તાલે ગરબા ઝામી રહ્યા છે. ચણિયાચોળી અને ભાતીગળ પહેરવેશમાં યુવાનો અને યુવતીઓ ગરબાની મજા માણી રહ્યા છે. યાત્રાધામ ચોટીલામાં માઈ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. હજારોની સંખ્યામાં લોકો ચામુંડા માના દર્શને ઉમટી રહ્યા છે. માનતા પૂરી કરવા માટે પણ અનેક લોકો ત્યાં પહોંચી રહ્યા છે. કેટલાય ભક્તો તો એવા છે કે જેઓ વર્ષોથી નવરાત્રિમાં માતાના દર્શને પહોંચે છે અને માતાના આશીર્વાદ મેળવે છે. મનમાં શ્રદ્ધા એક આશા પૂરી થઈ જાય માટે અને પૂરી કરી માતાજીએ. નવરાત્રી દરમિયાન અનેક સ્થળોએ મંડપ સુશોભનમાં પણ વૈવિધ્ય જોવા મળે છે. જામનગરની હાપાની ભાગોળે આવેલી રેલવે કોલોનીમાં બંધ પડેલી 10,000 ટ્યુબલાઇટ્સનું સુશોભન કરીને ગરબા યોજાયા છે. આ ગરબાએ અનોખું આકર્ષણ જમાવ્યું હતું. આશાપુરા ગરબી મંડળ દ્વારા વર્ષ દરમિયાન લોકો પાસેથી ઉડી ગયેલી ટ્યુબલાઇટ્સ એકત્રિત કરીને રંગબેરંગી પ્રકાશનું થયેલું સુંદર નિયોજન લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું હતું. તો બીજી તરફ ધોરાજીમાં નવરાત્રી કોમી એકતાનું પ્રતીક બની ગઈ હતી. અહીં ગરબે ઘૂમવા આવતી લઘુમતી કોમની બાળાઓએ કોમી એકલાસની ભાવનાઓનું વાતાવરણ ઊભું કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સ્વચ્છતા ઝુંબેશને પણ અહીં પ્રસ્તુત કરવામાં આવી હતી. મહેસાણાના નૂતન કેળવણી મંડળ દ્વારા આયોજિત થનગનાટ 2015 ગરબા મહોત્સવે સૌને ડોલાવી દીધા હતા. દરબારી, ચણિયાચોળી અને રબારી જેવા ભાતીગળ અને પ્રાચીન ડ્રેસમાં સજ્જ યુવક અને યુવતીઓથી સમગ્ર પ્રાંગણ દીપી ઉઠ્યું હતું. આજનો સેલ્ફીનો ક્રેઝ ગરબામાં પણ નજરે ચડતો હતો. નર્મદાના રાજપીપળા ખાતે પૌરાણિક એવા હરસિદ્ધિ માતાના મંદિરમાં માતાજીની આરાધનાની સાથે સાથે બેટી બચાવોનો સામાજિક સંદેશ પણ પ્રસરાવવામાં આવ્યો હતો. મંદિર પરિસરમાં યોજાયેલા મેળામાં બેટી બચાવોના સંદેશ સાથે 50,000 જેટલા પ્રસાદના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. નવરાત્રી ધાર્મિક ભાવનાની સાથે સાથે સામાજિક સંદેશ ફેલાવવાનું માધ્યમ પણ બની રહી છે.
દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ગુજરાતમાં દાયકાઓથી કળાનગરીનો દરજ્જો ભોગવતા વડોદરાના ગરબા પણ એટલા જ વિખ્યાત છે. પ્રસ્તુત છે એક ઝલક. છૂટક બજારમાં નાનો મોટો ધંધો કરતા વેપારી વર્ગ સુધી બેંક ધિરાણ પહોંચાડવા માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જેમાં બેંકની શાખા બંધ થયા બાદ મેનેજર તથા કર્મચારીઓ જાતે બજારમાં ફરીને નાના વેપારીઓને સ્ટેટ બેંકમાં ચાલુ ખાતું શરૂ કરવા સમજાવશે. આ પ્રયોગની પહેલી શરૂઆત વડોદરાથી થઈ, ત્યારે ખાતું ખોલવા સામે ચાલીને દુકાને આવેલા બેંક કર્મચારીઓને નિહાળીને દુકાનદારો સાનંદ આશ્ચર્યમાં મુકાયા હતા. મોટાભાગે રોકડથી ખરીદી અને વેચાણ કરતા નાના દુકાનદારો બેંક સાથે જોડાયેલા હોતા નથી. પરિણામે તેમને ધંધાનો વિકાસ કરવા માટે કેશ ક્રેડિટ, હાઇપોથિકેશન કે કેપિટલ ગુડ્સ ખરીદવા ધિરાણની તક મળતી નથી. આર્થિક સમજણ કેળવવા સ્ટેટ બેંક તરફથી થયેલા પ્રયત્નથી વેપારીઓ ખુશ જણાતા હતા. ऐसा इस अभियान को हम लोग फ्लडिंग द स्ट्रीट अभियान के नाम से जानते हैं. आज पूरे वडोदरा मॉड्यूल में जो वडोदरा, आनंद और गोधरा और दाहोद तक फैला हुआ है, इसमें हम लोग पूरे हर दुकान में जाके हर गली में जाके करंट अकाउंट ओपनिंग के लिए जो चालू खाता है उसको खोलने के लिए हम सभी दुकानदारों से निवेदन कर रहे हैं कि वो भारतीय स्टेट बैंक के खाते खोलें और भारतीय स्टेट बैंक की सेवाओं का फायदा उठाएं और बैंक के साथ जुड़ें. અને હવે જોઈએ અન્ય મહત્વના 10 સમાચારો માત્ર 3 મિનિટમાં. પોતાના હુન્નરથી રેતીમાં પ્રાણ પૂરનાર કલાકાર સુદર્શન પટનાયકે પુરીના સમુદ્ર તટે પૂર્વ રાષ્ટ્રપતિ કલામ સાહેબનું અદ્ભુત રેત શિલ્પ બનાવ્યું. અંદાજે 400 કિલો રેતીનો ઉપયોગ કરીને 5 ફૂટ ઊંચી મૂર્તિ બનાવી તેના પર લખ્યું છે ડોક્ટર કલામની 84મી જયંતિએ શ્રદ્ધાંજલિ. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી વીરભદ્રસિંહને હિમાચલ પ્રદેશ વડી અદાલતે આપેલી રાહતના વિરોધમાં સીબીઆઈ દ્વારા સર્વોચ્ચ અદાલતમાં અરજી. આવકથી વધુ સંપત્તિના કેસમાં વીરભદ્રસિંહ અને તેમની પત્નીને વડી અદાલતે ધરપકડથી આપી હતી રાહત. બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન આવતીકાલે. નક્સલ પ્રભાવિત 6 જિલ્લાની 32 બેઠકો પર 456 ઉમેદવારો મેદાનમાં. બીજા તબક્કામાં વધુ મતદાનની ચૂંટણી પંચને આશા. 5મા તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાનો આજે છેલ્લો દિવસ.
વિશેષ 2G અદાલતે પૂર્વ દૂરસંચાર સચિવ શ્યામલ ઘોષ અને 3 ટેલિકોમ કંપનીઓને 2002ના સ્પેક્ટ્રમ કૌભાંડમાંથી આપી મુક્તિ. અદાલતે જણાવ્યું તપાસ એજન્સીઓએ ખોટા આરોપનામા કર્યા હતા દાખલ. દોષિત અધિકારીઓ સામે કાર્યવાહી કરવા અદાલતના આદેશ. પાકિસ્તાનમાં એક દશકથી ફસાયેલી 23 વર્ષીય ભારતીય યુવતી ગીતાને આઝાદ કરાવી ભારત લવાશે એમ જણાવતા વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ. વિદેશમંત્રીએ ટ્વીટ કરીને જણાવ્યું કે ગીતાના પરિવારને શોધવામાં આવ્યો છે. ગીતાને DNA ટેસ્ટ બાદ તેના પરિવારને સોંપવામાં આવશે. છેલ્લા કેટલાક સમયથી અનાવૃષ્ટિ અને ખરાબ હવામાનનો સામનો કરી રહેલા મધ્યપ્રદેશના ખેડૂતોની સમસ્યા કેન્દ્રીય નાણામંત્રી સમક્ષ રજૂ કરતા મુખ્યમંત્રી શિવરાજસિંહ પાટીલ. પાકના નુકસાન અંગે રાજ્યના ખેડૂતો માટે સહાય આપવા નાણામંત્રી અરુણ જેટલીએ આપી હૈયાધારણ. જમ્મુ કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદે આતંકવાદી અટકચાળા ચાલુ. ડોડા જિલ્લાના સુરક્ષા દળના અધિકારીઓ અને આતંકીઓ સાથેની અથડામણમાં 2 આતંકી કરાયા ઠાર. મહારાષ્ટ્રમાં ડાન્સ બાર ફરીથી શરૂ કરવાની પરવાનગી આપતી સર્વોચ્ચ અદાલત. ડાન્સ બાર ઉપર પ્રતિબંધ લાદતા 2014ના કાયદા પર મનાઈ ફરમાવતા અદાલતે અશ્લીલતાને રોકવાના રાજ્ય સરકારના કાયદાને ચાલુ રાખ્યો. ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી ઝડપી બોલર ઝહીર ખાને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની કરી જાહેરાત. ભારતીય ડાબોડી ખેલાડી ઝહીર ખાને પોતાની ધુઆંધાર બોલિંગ સાથે 200 વન ડે મેચમાં 252 વિકેટો ઝડપી હતી. IPL 9 બાદ ઘરેલું ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ લેવાની ઈચ્છા વ્યક્ત કરી ઝહીર ખાને. મુંબઈ શેર બજારનો સેન્સેક્સ 230 અંક વધીને 27,010 પર રહ્યો બંધ. નિફ્ટી 72 અંકના વધારા સાથે 8,180 પર રહ્યો બંધ. રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા તહેવારો દરમિયાન હલકી ગુણવત્તાવાળી મીઠાઈઓ બનાવતા વેપારીઓને ત્યાં દરોડા પાડીને ચકાસણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. દિવાળી નજીક છે અને નોરતાનો આરંભ થઈ ચૂક્યો છે ત્યારે રોગચાળો વકરે નહીં તે હેતુથી તાકીદે પગલાં લેતા રાજકોટ આરોગ્ય શાખાએ 3 સ્થળો ઉપર દરોડા પાડી 1200 કિલો જેટલી મીઠાઈઓનો નાશ કર્યો હતો. 3 સ્થળેથી નમૂના લઈને કાર્યવાહી કરાતા હલકી ગુણવત્તાવાળા ટોપરાપાક, જાંબુ અને પેંડા સહિત અન્ય મીઠાઈઓ સ્લમ વિસ્તારમાં વેચવામાં આવતી હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે રાજકોટના આરોગ્ય અધિકારી PP રાઠોડે વધુ માહિતી આપી હતી. અને હવે એક નજર આજના હવામાન સમાચાર ઉપર. દર્શક મિત્રો, ન્યૂઝ ફોકસમાં આજે બસ આટલું જ. કાલે તાજા સમાચારો સાથે આપણે ફરીથી મળીશું. અત્યારે રજા લઈએ. નમસ્કાર, શુભરાત્રી.